જય સિયારામ. મારી આજની કવિતા સ્ત્રી પર છે. જે સ્ત્રી પોતાના ઘર પરિવાર માટે પોતાની આખી જિંદગી પસાર કરે છે અને પોતાનું નથી વિચારતી, પણ એની રક્ષા ખુદ ભગવાન કરે છે અને એના બધા જ કામ ભગવાન પાર પાડે છે. તો કવિતા ગમે તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કમેન્ટ કરજો. તો કવિતા છે કે બધા માટે જીવતી, સંતાનોમાં જીવ રેડતી, આ કરુણાની મૂર્તિ સ્ત્રી જ છે, જે પોતાનું ક્યારેય ના વિચારતી. પરિવારમાં કોઈ બીમાર પડે તો દુઆ અને દવા બંને કરતી, આ દયાની મૂર્તિ સ્ત્રી જ છે, જેને પોતાની બીમારીની ચિંતા ક્યારેય ના સતાવતી. સાદગીની મૂરત પણ કરકસરથી સોનું ખરીદવાની ચાહ રાખતી, આ આશાની મૂર્તિ સ્ત્રી જ છે, જે સંકટ સમયે ઘરેણાં વેચવા ક્યારેય ના અચકાતી. ઘરમાં વ્યક્તિઓની, વસ્તુની કે લાગણીઓની દરકાર રાખતી, આ પ્રેમની મૂર્તિ સ્ત્રી જ છે, જે પોતાનું મૂલ્ય ક્યારેય ના જતાવતી. ઈશ્વરે પણ જીવ અને શ્વાસ રેડી બનાવી અમૂલ્ય મૂર્તિ, આ સાક્ષાત ઈશ્વરની મૂર્તિ સ્ત્રી જ છે, જેને બધાએ ખુશ રાખવાથી વિપદાઓ ક્યારેય ના આવતી. વ્રત, ઉપવાસ, સંઘર્ષ તો ક્યારેક આસોડા સારતી, એ મમતાની મૂર્તિ સ્ત્રી જ છે, જે સમાજના ભીષણ આગમાં ક્યારેય ના ઓગળતી. ક્ષમતા એટલી કે પાર કરે સર્વલોક, એ માં અંબેની મૂર્તિ સ્ત્રી જ છે, જે મંજિલ ધારે ને તો ક્યારેય ના ગૂંચવાતી. અસ્તુ.